સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી સ્વસ્તિક સિલ્ક મિલ્ક્સમાં એક ગંભીર વિવાદ સામે આવ્યો છે, જેમાં ભાગીદારી સંબંધિત ગેરરીતિઓના આરોપો ઉઠ્યા છે। એક ભાગીદારે આક્ષેપ કર્યો છે કે તેમને ગેરકાયદેસર રીતે પાર્ટનરશીપમાંથી બહાર કરવામાં આવ્યા છે, જે મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે। આરોપ મુજબ ખોટા અને બનાવટી દસ્તાવેજોના આધારે એક ફરજી રીકન્સ્ટિટ્યુશન ડીડ તૈયાર કરવામાં આવી હતી। આ દસ્તાવેજના આધારે પીડિતના કાયદેસરના હક્કોને અવગણી તેમને ભાગીદારીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પીડિતનું કહેવું છે કે આ સમગ્ર પ્રક્રિયા સુનિયોજિત ષડયંત્રનો ભાગ છે, જેમાં તેમની જાણ બહાર કાર્યવાહી હાથ ધરાઈ છે। આ મામલો વધુ ચિંતાજનક વાત એ છે કે પીડિત છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી ન્યાય માટે ભટકી રહ્યા છે। તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનથી લઈ પોલીસ કમિશનર કચેરી, જીએસટી વિભાગ, હાઈકોર્ટ અને વડાપ્રધાન કચેરી સુધી અનેક જગ્યાએ રજૂઆત કરી। જાણવા મળ્યા મુજબ અત્યાર સુધી તેઓ દ્વારા ઓછામાં ઓછા 6 વખત સત્તાવાર અરજી કરવામાં આવી છે, છતાં હજી સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી અથવા નિવારણ મળ્યું નથી। સુરત, જે ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે વિશ્વભરમાં ઓળખાય છે, ત્યાં આવી છેતરપિંડીના કેસમાં સતત વધારો થતો હોવાના આરોપો પણ સામે આવી રહ્યા છે। આ ઘટના માત્ર એક વ્યક્તિનો પ્રશ્ન નથી, પરંતુ ઉદ્યોગ જગત માટે ચેતવણીરૂપ છે। હવે જોવાનું રહેશે કે તપાસ એજન્સીઓ આ મામલે કેટલી ઝડપથી અને પારદર્શક રીતે કાર્યવાહી કરે છે અને પીડિતને ન્યાય મળે છે કે નહીં। આ કેસમાં સત્ય બહાર આવે તે જ સમાજ અને न्याय व्यवस्था અને विश्वसनीयता માટે જરૂરી છે। रिपोर्टर जयभाई बगड़े, A to Z न्यूज, सूरत। मेरा नाम अभय सिंह है। सीबी कचेरी में यही गुहार लेकर मेरे फादर के साथ फ्रॉड हुआ है। दरअसल मैं हमारी फर्म है स्वास्तिक सिल्क मिल, जिसमें मेरा फादर पार्टनर है। और 1 साल चलने के बाद उनके मन में लालच आने के बाद उन्होंने एक डुप्लीकेट हमें बिना बताए एक रिकंस्ट्रक्टेड डीड क्रिएट की, जिसमें पापा को एग्जिट किया गया, उनकी डुप्लीकेट साइन की गई और उस डीड को जीएसटी में सबमिट किया हमें बिना बताए। 2 साल में हमने 6 एप्लीकेशन किए टोटल, अलग अलग सीपी में और पांडेसरा पुलिस स्टेशन में। इसके खिलाफ हम हाईकोर्ट भी गए, वहां से उनका जवाब, हाईकोर्ट का ये ऑर्डर आया कि इसमें जो भी आउटकम जांच करके हम आउटकम जो है हमें दिया जाए। और इसके खिलाफ हमने 4 एप्लीकेशन पीएमओ में, हर सांघवी साहब को, और जीएसटी में हमने सबसे जब हमें पता चला कि हमारे साथ फ्रॉड हुआ है, हम जीएसटी में गए, हमें पता चला कि हमारे साथ पार्टनरशिप चेंज हुई है, तो हम जीएसटी में तुरंत उसी दिन एप्लीकेशन किया, जीएसटी का एप्लीकेशन दिया और उसके बाद आरटीआई करके एक रिप्लाई लिया, जिसमें उन्होंने साफ कहा है ये मैटर बीएनएस के अंडर क्रिमिनल मैटर है, जिसमें पुलिस जांच इसका करेगी। हम यही चाहते हैं जो भी इसमें दोषी उसमें कड़ी से कड़ी कार्रवाई होनी चाहिए।